મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। તાપીમાં સોનગઢ તાલુકામાં આવાસ યોજનામાં પક્ષપાત રાખતા હોવાના આક્ષેપો થયા। જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હિન્દુ આદિવાસી મહિલાઓએ રજૂઆત કરી। મહિલાઓએ આક્ષેપ કર્યો કે સોનગઢ તાલુકાના ગામડાઓમાં માત્ર ખ્રિસ્તી ધર્મના લોકો જ આવાસ યોજના તથા અન્ય સરકારી લાભો આપવામાં આવે છે। જો કે એમની પૂરી વાત એમને મૂકવા દેવામાં ન આવી અને માત્ર આવાસ અંગેની માહિતી આપી દેવામાં આવી એવા પણ આક્ષેપો થયા। આદિવાસી વિસ્તારમાં થયેલા મોટા પ્રમાણમાં ધર્મ પરિવર્તનની ઘટના અન્યાયની સાક્ષી પૂરે છે। ત્યારે આ મુદ્દો આવનાર સમયમાં ગાંધીનગર સુધી ગુંજે એવી પૂરી શક્યતા। સર્વર પાડવી, તાપી। અને આજરોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ તારીખ 22/6/2026ના રોજ સમગ્ર જિલ્લામાં આજે સરકાર દ્વારા જિલ્લા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તો અમે સોનગઢ તાલુકાના સમગ્ર ગામડામાંથી મોટી સંખ્યામાં અહીં અમે કલેક્ટર કચેરી ભેગા થયા હતા અને સૌને પ્રશ્ન એ હતો કે અમારે આઝાદી પછી અમને હજુ સુધી આવાસ યોજનાનો કોઈ લાભ મળ્યો નથી અને જેમને મળે છે તો એમનો કેવી રીતે મળે છે? એમને બે વખત એમનો આવાસ યોજનાનો લાભ મળી ચૂક્યો છે, છતાં પણ એમને લાભ મળે છે। અને જે તાલુકા કક્ષાએ કે ગ્રામ્ય કક્ષાએ જે સર્વે કરવામાં આવે છે તો એ બાબતે ગ્રામજનોને માહિતી આપવામાં આવતી નથી। અને આમ જોવા જઈએ તો તલાટી કે સરપંચ દ્વારા મનસ્વી રીતે જે ધર્માંતરિત થયેલા ક્રિશ્ચન લોકો છે એમને સૌથી પહેલાં આવાસ યોજનાનો લાભ આપવામાં આવે છે કે સરકારને અન્ય યોજનાનો લાભ પણ આપવામાં આવે છે। અને જે આદિવાસી હિન્દુ ધર્મને માને છે તો તેમને આ સરકારી યોજનાનો દરેક યોજનાઓથી વંચિત રાખવામાં આવે છે।